નમસ્તે મિત્રો, નેવિકા સ્ટોરી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જોઈશું કે તુલસીને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે। શાસ્ત્રો અને લોકવાયકા મુજબ જે સ્ત્રીઓ રોજ સાંજે તુલસીના ક્યારા પાસે દીવો પ્રગટાવે છે, તે શું તમે જાણો છો કે રોજ સાંજે તુલસી પાસે એક દીવો પ્રગટાવવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે? તો જાણો આ નાના અમથા દીવાનો મોટો ચમત્કાર। જે સ્ત્રીઓ, હા મિત્રો, જે સ્ત્રીઓ સાંજના સમયે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે તેઓ ધ્યાનથી સાંભળો, નહીંતર તમારું આખું ઘર બરબાદ થઈ શકે છે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। ભક્તો, જે સ્ત્રીઓ સાંજના સમયે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે અને પુરાણોમાં પણ લખ્યું છે કે જે સ્ત્રી સાંજે તુલસીની પૂજા કરે છે તેને સાક્ષાત લક્ષ્મીનું વરદાન મળે છે। અને આજે હું તમને મિત્રો જણાવીશ કે તુલસી પૂજાના એવા રહસ્યો જે ભાગ્ય જ, હા મિત્રો, જે ભાગ્ય જ કોઈ જાણતું હશે તેમણે મારી વાત ધ્યાનથી સાંભળવી, નહીં તો એક નાની ભૂલ તમારું આખું ઘર બરબાદ કરી શકે છે। જી હા મિત્રો, જો તમે પણ સાંજના સમયે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવો છો તો આજના વિડીયોને અંત સુધી ચોક્કસ સાંભળજો, નહીંતર તમારા પણ, હા મિત્રો, નહીંતર તમારા પણ ઘરમાં અકાળ મૃત્યુ, ગરીબી, બીમારી અને નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકે છે। દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે। શું તમે જાણો છો કે માત્ર એક દીવો તમારા આ સપનાને સાકાર કરી શકે છે? હા મિત્રો, આજે હું તમારા માટે જે વાત લઈને આવી છું તે કોઈ સામાન્ય નથી। શાસ્ત્રો અને પુરાણોમાં સ્ત્રીઓ માટે કેટલીક ખાસ સાવચેતીઓ, હા મિત્રો, કેટલીક ખાસ સાવચેતીઓ જણાવવામાં આવી છે જે ખૂબ જ જરૂરી છે। મિત્રો, શાસ્ત્રો અને પુરાણોમાં જણાવવામાં આવેલી માહિતી એ કોઈ સામાન્ય માહિતી નથી, તે ખૂબ જ મહત્વની છે। જો તમારા ઘરમાં પૈસા અટકતા નથી અથવા વારંવાર ઝઘડા થાય છે, તો આજથી જ તુલસી પાસે દીવો કરવાનું શરૂ કરો। કેમ? ચાલો જાણીએ આજના વિડીયોમાં। પરંતુ તેમાં જીવનની દરેક નાની મોટી બાબતને ઝીણવટથી જ સમજાવવામાં આવેલી છે અને મિત્રો તેની પાછળનું સત્ય પણ ખુલ્લું કરવામાં આવ્યું છે। મિત્રો, લગભગ દરેક હિન્દુ સનાતની ઘરમાં તુલસી માતાની પૂજા થાય જ છે। મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે દરરોજ, હા મિત્રો, દરરોજ સાંજે તુલસી પાસે દીવો કરવાથી માતા લક્ષ્મી તમારા પર અને તમારા ઘર પર પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારે પણ ધનધાન્યની અછત પણ રહેતી નથી। મિત્રો, ભાગ્ય જ કોઈ ઘર એવું હશે કે જ્યાં તુલસીનો છોડ ન હોય, કારણ કે આપણા સનાતન ધર્મમાં તુલસીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે। તો મિત્રો, આપણા ઘરમાં રોજ સવારે ને સાંજે સ્ત્રીઓ તુલસી સામે દીવો પ્રગટાવે છે, તેમજ ગરુડ પુરાણ અને અન્ય વૈદિક ગ્રંથોમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। તો મિત્રો, આજે જે વિડીયોમાં વાત કહેવા જઈ રહી છું તે ધ્યાનપૂર્વક સાંભળજો જેથી તમે પણ જાણી શકો કે સ્ત્રી દીવો કરવાથી કયા પ્રકારના ફાયદાઓ જોવા મળે છે। ખાસ કરીને સાંજના સમયે તુલસીમાં દીવો પ્રગટાવવો એ અત્યંત પુણ્યકારી અને ચમત્કારિક કાર્ય ગણાય છે। પરંતુ આ માત્ર ધાર્મિક વિધિ નથી, તેની પાછળ આધ્યાત્મિક, પારિવારિક અને પિતૃ સંબંધી કારણો પણ છે। મિત્રો, તમે શું જાણો છો કે તમારા ઘરના આંગણે રહેલો તુલસીનો એક છોડ તમારી કિસ્મત અને તમારું આખું જીવન બદલી શકે છે? જે સ્ત્રીઓ રોજ સાંજે તુલસી પાસે એક દીવો કરે છે, હા મિત્રો, માત્ર એક જ દીવો કરે છે, તેમના જીવનમાં એવા ચમત્કાર થાય છે કે જેની તમે કલ્પના પણ કરી શકતા નથી। જો તમે પણ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ ઈચ્છો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને એવી વાત જણાવવા જઈ રહી છું કે જે તમને અગાઉ કોઈએ નહીં જણાવી હોય, એટલે કે જે સ્ત્રીઓ સાંજે તુલસીમાં દીવો પ્રગટાવે છે તેમણે કઈ સાવચેતી રાખવી જોઈએ। મિત્રો, દરેક જણ કહે છે કે તુલસીમાં સવાર સાંજ દીવો પ્રગટાવો, તેનાથી આ થશે તે થશે, પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક તમે દીવો તો પ્રગટાવો છો પરંતુ અજાણતા એવા કેટલાક મહાપાપ કરી બેસો છો જેના કારણે આખું ઘર બરબાદ થઈ જાય છે। ઘરની સુખ શાંતિ, ધનધાન્ય બધું જ ચાલ્યું જાય છે।
શું તમે જાણો છો કે ભારતીય સંસ્કૃતિમાં જે સ્ત્રીઓ રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તેમના ઘરમાં અથવા તેમના ઘર પર અને તેમના પર સાક્ષાત લક્ષ્મીજીના આશીર્વાદ વરસે છે? પણ શું આ માત્ર એક માન્યતા છે કે તેની પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે? કારણ કે ઘરની તુલસીમાં જ માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. ઘરની તુલસીમાં જ ઘરની ખુશીઓ રહે છે. મિત્રો, દરેક ઘરની તુલસી ઘરને કંઈક ને કંઈક કહે છે અને આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે તમારા ઘરની તુલસી તમને શું કહે છે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે તો મિત્રો આ વિડીયોને એક લાઇક, શેર કરો અને આપણી પોતાની ચેનલ નેવિકા સ્ટોરીને જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો, સાથે જ કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે સાંજે તુલસી ક્યારા પાસે દીવો કરવાથી સ્ત્રીઓના જીવનમાં, તેમના સ્વાસ્થ્યમાં અને આખા પરિવારમાં કેવા આશ્ચર્યજનક પરિવર્તનો આવે છે. મિત્રો, દરેક ઘરમાં તુલસી નીચે સવાર સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે. કેટલાક લોકો પોતાના ઘરની તુલસીને ઘરની બહાર રાખે છે, કેટલાક લોકો છત પર રાખે છે, તો કેટલાક લોકો બાલ્કનીમાં પણ રાખતા હોય છે. પરંતુ શાસ્ત્રમાં તુલસીનું સ્થાન હંમેશા ઘરની બહાર નાની ક્યારીમાં રાખવાનું કહેવાયું છે, કારણ કે ઘરમાં આવતી નકારાત્મક શક્તિઓ, ઝઘડા, કલેશથી તુલસી આપણું રક્ષણ કરે છે. એવું પણ કહેવાય છે કે તુલસીને સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ કહેવામાં આવે છે અને સાંજના સમયે જ્યારે પણ દિવસ અને રાત મળે છે ત્યારે દીવો પ્રગટાવવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા આવતી નથી. આપણા ઘરમાં પ્રવેશતા પહેલા તુલસી આ બધી નકારાત્મક શક્તિઓને પોતાનામાં સમાવી લે છે. મિત્રો, તુલસીને હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં જ રાખવી જોઈએ અને દીવો પ્રગટાવતી વખતે તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ, કારણ કે પૂર્વ અને ઉત્તર દિશા તુલસી માતા માટે સૌથી શુભ માનવામાં આવે છે. મિત્રો, વિડીયોમાં જે માહિતી મળી રહી છે તેને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે જો તમે કોઈ પણ વસ્તુ બાકી રાખી દેશો તો તમને તેનું ફળ પણ નહીં મળે. કેટલીક વાર ઘરમાં કંઈ પણ કારણ વગર જ ઝઘડા થતા હોય છે, પણ જો તમે તુલસી પાસે દીવો કરી લેશો તો તમારા ઘરની આસપાસની નકારાત્મક શક્તિઓ દૂર થશે અને બધી જ નકારાત્મક શક્તિઓનો નાશ પામી જશે. વાસ્તુદોષમાં રાહત મળે છે, તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પણ પ્રેમ વધે છે. આવું કરવાથી શક્તિનો પ્રવાહ શુભ રહે છે અને જ્યારે શક્તિનો પ્રવાહ શુભ હોય ત્યારે જીવનમાં અદ્ભુત ઉન્નતિ જોવા મળે છે. ધારો કે તમારા ઘરમાં લાંબા સમયથી ઝઘડાક્લેશ ચાલી રહ્યા છે, પરિવારમાં પ્રેમનું નામોનિશાન નથી, એક ઝઘડો પૂરો થાય નહીં કે બીજો ઝઘડો શરૂ થઈ જાય છે. મિત્રો, આજના સમયમાં ઝઘડા લગભગ દરેકના ઘરમાં જોવા મળે જ છે. સાંજના સમયે, સંધ્યાકાળે નકારાત્મક શક્તિઓ ખૂબ જ સક્રિય થાય છે, એટલે દીવો પ્રગટાવવો એ અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. જે ઘરમાં દરરોજ તુલસી પાસે દીવો થાય છે ત્યાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી. એવું કોઈ ઘર નથી કે જ્યાં પારિવારિક કલેશ ન હોય, તેથી શાસ્ત્ર આપણને તુલસી વિશે ખૂબ જ ઝીણવટથી બધું જણાવે છે, કારણ કે ઘણીવાર ઘરની બધી બાબતો તુલસી પર નિર્ભર હોય છે. જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તે જ ઘરમાં એવું માનવામાં આવે છે કે કેટલીક નકારાત્મક શક્તિઓ વસે છે. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે જે સ્ત્રી શ્રદ્ધાથી દીવો કરે છે તેના પતિ અને સંતાનોનું પણ આયુષ્ય વધે છે અને તેમના જીવનમાં માનસિક શાંતિ રહે છે. તુલસી પાસે બેસીને દીવો પ્રગટાવવાથી સ્ત્રીઓનો માનસિક તણાવ પણ ઓછો થાય છે અને તે એક પ્રકારનું મેડિટેશન છે જે મનને પણ શાંત રાખે છે. જે કારણોસર છોડ ખીલતો નથી, તે જ કારણે માતા લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશી શકતી નથી. મિત્રો, જે ઘરમાં પિતૃદોષ હોય ત્યાં પણ તુલસીનો છોડ ક્યારેય ફાલતો નથી, કારણ કે આપણા પિતૃઓ તે છોડને ખીલવા દેતા નથી. તેથી તુલસીનો છોડ હંમેશા ઘરમાં સ્વચ્છ અને સ્વસ્થ હોવો જોઈએ. તૂટેલા ફૂટેલા કે સુકાયેલા તુલસીના છોડમાં દીવો ન પ્રગટાવવો જોઈએ. કેટલાક લોકોને પ્રશ્ન હોય છે કે કેવો અને કઈ જગ્યાએ દીવો કરવો જોઈએ. માટીનો દીવો સર્વશ્રેષ્ઠ છે.
જો મિત્રો તમે તેલનો દીવો કરો તો તલનું તેલ વાપરવું ખૂબ જ સારું કહેવામાં આવે છે અને ઘીનો દીવો કરો તો ગાયનું શુદ્ધ ઘી જ તેમાં વાપરવું જોઈએ. આ વાતનું સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું. પુરુષો પણ જો દીવો પ્રગટાવે તો હંમેશા એવા તુલસીના છોડમાં દીવો પ્રગટાવવો જોઈએ કે જે સંપૂર્ણ રીતે હરિયાળો હોય, જેના બધા જ પાંદડા દેખાતા હોય અને બધી જ ડાળીઓ લીલી હોય. પરંતુ ક્યારે ફૂટેલી તૂટેલી તુલસીમાં દીવો પ્રગટાવવો ન જોઈએ. મિત્રો, ખંડિત તુલસીમાં દીવો પ્રગટાવવાથી ઘર પણ ખંડિત થઈ જાય. જ્યારે પણ તમે તુલસીનો દીવો કરો છો તે પછી તમે ગાય અથવા કૂતરાને એક રોટલી પણ ખવડાવી શકો છો. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા પર લક્ષ્મીના આશીર્વાદ બન્યા રહેશે અને તમારા જીવનમાં ક્યારેય પણ દુઃખ જોવા મળશે નહીં. તમે વિડીયોમાં કહેલ ઉપાય કરી લેશો તો તમારું જીવન સુધરી જશે અને તમને ચમત્કાર જોવા મળશે. પરિવાર અલગ અલગ થઈ જાય છે, તેથી તુલસીની આસપાસ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તેને પવિત્રતાનું કેન્દ્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તુલસી જેટલી પવિત્ર છે તેવું આ દુનિયામાં બીજું કશું નથી. ગૌમૂત્ર પછી તુલસી જ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, આ ચૈત્ર મહિનામાં ગાયને અથવા તમે કોઈને કંઈ પણ દાન કરશો તે ખૂબ જ સારું અને શુભ કહેવામાં આવ્યું છે અને તમારું ઘર પરિવાર સુખ શાંતિમાં રહેશે અને કોઈની નજર નહીં લાગે. તુલસી પાસે દીવો કરવાથી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને નકારાત્મક શક્તિઓ પણ દૂર થાય છે કારણ કે તુલસીની માળાને ભગવાન શ્રીકૃષ્ણ પોતે પોતાના ગળામાં ધારણ કરે છે. હંમેશા એ ધ્યાન રાખવું કે સાંજ થતાં જ સૂર્યાસ્તના સમયે દીવો પ્રગટાવવો. સૂર્યાસ્તના સમયે રાત અને દિવસની વચ્ચેનો સંધ્યાકાળ હોય છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ રાત્રે તુલસીમાં દીવો પ્રગટાવે છે તેના જીવનમાં હંમેશા અંધકાર જ રહે છે કારણ કે રાત્રે પ્રગટાવેલો દીવો ઘરની રોશની લઈ લે છે અને ઘરની બધી જ રોશનીને પોતાનામાં સમાવી લે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં ઘણું બધું કહેવાયું છે કે દીવાની વાટ અથવા દીવો હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ રાખવો જોઈએ. જો તમે પશ્ચિમ દિશામાં વાટ રાખો છો તો ધનહાનિ પણ થઈ શકે છે. દીવાને સીધો જમીન પર ન મૂકવો જોઈએ. હંમેશા તેની નીચે ચોખા અથવા ફૂલની પાંખડીઓ રાખવી જોઈએ. ક્યારે ભૂલથી પણ એમનેમ ન રાખવો જોઈએ. પરંતુ મિત્રો, આજના આધુનિક યુગમાં કેટલાક લોકો એટલા બધા ભણેલા ગણેલા થઈ ગયા છે કે તેમને આપણા શાસ્ત્રોમાં જરાય પણ વિશ્વાસ નથી. તેથી મિત્રો, સૂર્યાસ્તના સમયે સંધ્યાકાળે દીવો પ્રગટાવવો જ જોઈએ જ્યારે ન તો રાત હોય ન તો પૂરેપૂરો દિવસ, કારણ કે આ સમય નકારાત્મક શક્તિઓના સક્રિય થવાનો સમય માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે સાંજના સમયે દેવી દેવતાઓ ધરતી પર ફરે છે અને ઘરમાં આવે છે. કોઈ પણ તુલસીનો છોડ 24 કલાક ઓક્સિજન આપે છે. સાંજે જ્યારે હવામાં ભેજ વધે છે ત્યારે દીવાની ગરમીથી તુલસીના પાંદડામાંથી નીકળતા તત્વો હવામાં ભળે છે જે તમારા તમામ બેક્ટેરિયાનો નાશ કરે છે અને ઘરનું વાતાવરણ પણ શુદ્ધ કરે છે. તેનાથી તમારા ઘરનું વાતાવરણ શાંતિમય બન્યું રહે છે. સંધ્યાકાળે ઘરના દરવાજા હંમેશા ખુલ્લા રાખવા જોઈએ. પરંતુ મિત્રો, ધ્યાન રાખજો કે તુલસીમાંનો દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને ગરુડ પુરાણ મુજબ સંધ્યાકાળે દીવો પ્રગટાવવાથી પિતૃઓની તૃપ્તિ મળે છે અને તેઓ આપણને આશીર્વાદ પણ આપે છે, જેનાથી આપણું જીવન ધન્ય બને છે. મિત્રો, રોજ તુલસી પાસે દીવો કરવો એ કોઈ પરંપરા નથી પણ જીવનમાં એક સુખની ચાવી છે. જો તમે પણ આ નિયમ પાળો છો અને આ ઉપાય કરશો તો તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું રહેશે. પરિવારમાં હંમેશા પ્રેમ ભાવના વધશે અને તમારું જીવન સુખમય બની રહેશે. તુલસીમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે અને હવા ચાલે તો પણ દીવો બુઝાતો નથી. કેમ નથી બુઝાતો? કારણ કે તુલસી માતા પોતે તે દીવાનું રક્ષણ કરે છે અને દીવાનું રક્ષણ એટલે આપણા કુળનું રક્ષણ. જ્યારે આપણા કુળનું રક્ષણ ભગવાન પોતે કરે છે ત્યારે આજના આ ખાસ વિડીયોમાં આપણે એવા રહસ્યો પણ જાણીશું જે કદાચ તમે ક્યાંય નહીં સાંભળ્યા હોય. આ વિડીયોના અંતે હું તમને એવો મંત્ર જણાવીશ જે દીવો પ્રગટાવતી વખતે બોલવાથી ગરીબી ક્યારે તમારો ઉમરો ઓળંગતી નથી અને કોઈ તમારો વાળ પણ વાંકો નથી કરી શકતું.
તેથી સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું કે સાંજે તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે કેટલીક નાની નાની ભૂલો ન કરવી. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો એ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. મિત્રો, ગરુડ પુરાણમાં એવું પણ કહેવાયું છે કે જે વ્યક્તિ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવે છે તેમનું જીવન શુદ્ધ થાય છે અને તેના જીવનમાં ક્યારેય ધંધા સંબંધિત કોઈ પણ કમી કે ધંધાનેની કમી નથી આવતી. જો ઘી ઉપલબ્ધ ન હોય તો તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકાય, કારણ કે તલનું તેલ પણ શુભ માનવામાં આવે છે. જો કોઈ સ્ત્રી સાંજે દીવો કરે છે તો તે લક્ષ્મી કહેવાય છે અને લક્ષ્મીજીની પૂજા કરે છે. ત્યાં સદાય મહાલક્ષ્મીજીનો વાસ રહે છે અને ક્યારે પણ લોકોની ખોટી સંગત થતી નથી. તુલસી પાસે દીવો કરવો ખૂબ જ સારું અને શુભ કહેવાય છે, પરંતુ રિફાઇન્ડ તેલનો ઉપયોગ ક્યારે પણ કરવો જોઈએ નહીં, તે ખૂબ જ અપવિત્ર ગણાય છે. મિત્રો, રિફાઇન્ડ તેલ કે સરસવનું તેલ વાપરનારી સ્ત્રીઓએ સાવચેત રહેવું, કારણ કે આવા દીવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને કૃપા આપવાને બદલે કૃપા છીનવી શકે છે. સાથે જ દીવાની દિશાનું પણ વિશેષ ધ્યાન રાખવું. આજના સમયમાં લોકો નાની નાની બાબતોનું ધ્યાન નથી રાખતા અને પછી જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે ભગવાનને દોષ આપે છે. મિત્રો, આ બધી જ વાત જો તમે સાંભળો તો તમને કદાચ કંટાળો આવશે, પણ જો તમે આને તમારા જીવનમાં ઉતારશો તો તમારું જીવન સુધરી જશે. સાંભળવાથી કંઈ થવાનું નથી, જો ઉપયોગ કરશો તો ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમારા જીવનમાં ઉન્નતિ વધશે અને જીવન સુખમય બનશે. લોકો પોતાની ભૂલો તરફ નજર નથી કરતા. જો તમે પણ ભૂલ કરી રહ્યા છો તો આજથી જ સુધારો કરવાનો પ્રયાસ કરો. દીવાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખો. આનાથી જીવનમાં ધન, આરોગ્ય અને સુખશાંતિ આવે છે અને માતા લક્ષ્મીની કૃપા મળે છે. દીવાની વાટ હંમેશા લાંબી અને સફેદ રૂની હોવી જોઈએ. જો વાટ સંપૂર્ણ રીતે બળી જાય તો તે ખૂબ જ શુભ ગણાય છે. પંચમુખી દીવો પ્રગટાવવો એ વધુ ફળદાયી છે કારણ કે તેમાં ઓછું ઘી કે તેલ વપરાય છે. સાંજે તુલસી પાસે દીવો કરવાથી પિતૃઓને શાંતિ મળે છે. તુલસી પાસે ક્યારેય કચરો કે ચપ્પલ ન રાખવા અને ક્યારે પણ સ્નાન કર્યા વગર પૂજા કરવી જોઈએ નહીં. હંમેશા તુલસી પાસે સ્વચ્છ કપડાં અને સ્નાન કરીને જ પૂજા કરવી જોઈએ. તે શુભ અને ફાયદાકારક માનવામાં આવે છે. દીવો 5 તત્વોની શક્તિને સંતુલિત કરે છે. દીવો પ્રગટાવતી વખતે મંત્ર અને ભાવના સાથે પ્રાર્થના કરો કે માતા તુલસી, તું મારું બધું જ છે, મારું કુટુંબ, મારા સખા, મારા માતાપિતા. શ્રદ્ધા વિના આ વિધિ અધૂરી રહે છે. મિત્રો, આજના સમયમાં શ્રદ્ધા હોવી જરૂરી છે, કારણ કે જો આપણે વિશ્વાસ વિના કોઈ કામ કરીએ તો સંપૂર્ણ ફળ નથી મળતું. દીવો પ્રગટાવતી વખતે ઉઘાડા પગે ન રહેવું, પરંતુ ચપ્પલ પહેરીને પણ તુલસી પાસે ન જવું. તુલસી માતાને પવિત્ર માનવામાં આવે છે અને સવારે વહેલા ઉઠીને જ પૂજા કરવી શુભ છે. 8 વાગ્યા પછી પૂજા કરો છો તો તેનું કોઈ ફળ મળતું નથી. હંમેશા 6 થી 7 વાગ્યાની વચ્ચે તુલસી પૂજા કરો, તેનું અચૂક ફળ મળે છે. ચપ્પલ પહેરીને ત્યાં જવું મહાપાપ ગણાય છે. તેનાથી બીમારી, આર્થિક તંગી અને નોકરીની ખોટ જેવી સમસ્યાઓ આવે છે. તુલસી પાસે ચપ્પલ જોતાનું સ્ટેન્ડ ન રાખવું. ખાસ કરીને સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન તુલસીને સ્પર્શ ન કરવો, કારણ કે આ સમયે શરીરમાંથી નીકળતી ઊર્જા તુલસીની પવિત્ર શક્તિને અસર કરે છે. તેથી ફક્ત દૂરથી શ્રદ્ધા રાખો. ગરુડ પુરાણમાં એવું કહેવાયું છે કે તુલસી પાસે પૂજા કરવાના સમયે મગજને શાંત અને એકાગ્ર રાખવું. જ્યાં તમે બેઠા છો ત્યાં જ તમારું મન પરોવીને પૂજા કરવી જોઈએ. સાંજ પછી તુલસીના પાંદડા ન તોડવા. આવું કરવાથી પરિવારની સમૃદ્ધિમાં અડચણ આવે છે. હાથ ગંદા હોય તો દીવો ન પ્રગટાવવો, કારણ કે શાસ્ત્રો મુજબ સ્નાન વિના કે સ્વચ્છ હાથ વિના પૂજા ન કરવી. તેથી પૂજા પહેલા હાથપગ ધોવા જરૂરી છે. કેટલીક સ્ત્રીઓ સવારથી સાંજ સુધી કામ કરે છે, ઊંઘી જાય છે અને સાંજે સ્નાન નથી કરતી. તેમાં કોઈ વાંધો નથી, પરંતુ હાથપગ સ્વચ્છ હોવા ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો પૂજા તો કરે છે પણ મન બીજે ક્યાંક ફરતું હોય છે, તેથી ફળ મળતું નથી. મન એકાગ્ર હોવું જોઈએ. દીવો પ્રગટાવ્યા પછી તરત જ પીઠ ન ફેરવવી, થોડીવાર ત્યાં બેસીને પ્રાર્થના કરો.
ઊભા રહીને સકારાત્મક પ્રાર્થના કરો, આનાથી અપાર ઉર્જા મળે છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી પિતૃદોષ, કાલસર્પ દોષ અને ગ્રહદોષ જેવા રાહુકેતુના પ્રભાવમાંથી મુક્તિ મળે છે. સ્ત્રીઓને સંતાન સુખ અને વૈવાહિક જીવનમાં સુધારો મળે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે. જે લોકો લાલચ રાખીને પૂજા કરે છે તેમને ફળ મળતું નથી, તેથી સ્વચ્છ મન અને નિસ્વાર્થ ભાવે પૂજા કરવી જોઈએ. આજના સમયમાં ધનની જરૂર દરેકને છે, તેથી સાંજે દીવો પ્રગટાવવાથી ધનનો લાભ મળે છે. માનસિક તણાવ, ભય, અસુરક્ષા અને ભ્રમ જેવી લાગણીઓ ઓછી થાય છે. તુલસીમાં દીવો પ્રગટાવવાનું રહસ્ય શાસ્ત્રો અને પુરાણોમાં જણાવવામાં આવ્યું છે. કેટલાક બાળકો જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે તેમને તુલસી માતાના દર્શન કરાવીને મોકલશો તો બાળકની ઉન્નતિ થશે અને કરિયરમાં આગળ વધશે. શાસ્ત્રો મુજબ તુલસી સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ છે. સાંજના સમયે જ્યારે નકારાત્મક શક્તિઓ જાગે છે ત્યારે દીવો પ્રગટાવવાથી ઘરનું ક્ષેત્ર શુદ્ધ થાય છે. પિતૃઓને તર્પણ જેવું પુણ્ય મળે છે, ભૂતપ્રેતની બાધાઓ દૂર થાય છે અને આરોગ્યના આશીર્વાદ મળે છે. સ્ત્રીઓ માટે વિશેષ સાવચેતી એ છે કે જો તમે ગર્ભવતી હોવ તો તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે પીળા વસ્ત્રો પહેરો. આનાથી સંતાન સ્વસ્થ અને માનસિક રીતે સ્થિર જન્મશે. ભગવાન વિષ્ણુને પણ પીળો રંગ પ્રિય છે. સાંજે તુલસીને જળ ન ચડાવવું કારણ કે તે અપવિત્ર ગણાય છે, તેનાથી માતાનું અપમાન થાય છે. પૂજા કરતી વખતે જ્યારે દીવો પ્રગટાવીએ છીએ અને મંત્રોચ્ચાર કરીએ છીએ ત્યારે મન એકાગ્ર બને છે. આનાથી મગજમાં એન્ડ્રોફિન જેવા હેપી હોર્મોન્સ મુક્ત થાય છે જે ચિંતા દૂર કરે છે. તુલસીની આસપાસ જૂઠો સામાન ન રાખવો. જ્યારે માતાને ભોગ ચડાવો તો થોડીવાર પછી તે પ્રસાદ વહેંચી દેવો. સવારનો ભોગ સાંજ સુધી ન રાખવો. તુલસીની આસપાસ કચરાપેટી ન રાખવી, તેનાથી દુર્ભાગ્ય આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શંખ કે ઘંટડીનો અવાજ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે અને પોઝિટિવ તરંગો ફેલાવે છે. સપ્તાહમાં એકવાર તુલસીની આસપાસ ગૌમૂત્રનો છંટકાવ કરવો. ભક્તો, તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવાની પરંપરા ખૂબ જ પ્રાચીન છે. રોજ પૂજા કરવાથી શિસ્ત આવે છે, વાણી શુદ્ધ થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. દીવામાં ઘી પૃથ્વી તત્વનું પ્રતીક છે, જ્યોત અગ્નિ અને વાયુનું, અને તુલસીના પાંદડા જળ તત્વનો સ્પર્શ કરાવે છે. જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે આકાશ તત્વ દ્વારા તમારી ઉર્જા ભગવાન સુધી પહોંચે છે. ગાયના ઘીનો દીવો હવામાં ઓક્સિજનનું પ્રમાણ જાળવવામાં મદદ કરે છે. ચરણામૃત રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. પૂજામાં પલાઠી વાળીને બેસવાથી પાચનક્રિયા અને કરોડરજ્જુને ફાયદો થાય છે. તુલસી માતા નારાયણની પત્ની છે. જ્યારે નારાયણની પત્ની તમારા આંગણામાં હોય અને તમે પ્રણામ કરો છો તો લક્ષ્મીજી કેમ પ્રસન્ન નહીં થાય? જે ઘરમાં ભક્તિમય વાતાવરણ હોય ત્યાં સુમેળ વધે છે. જ્યારે દીવાની જ્યોત તુલસીના પાંદડા પર ઝળકે છે ત્યારે તે દ્રશ્ય સ્વર્ગથી પણ સુંદર હોય છે. એક સ્ત્રી જ્યારે દીવો પ્રગટાવે છે ત્યારે તે આખા પરિવારની સુરક્ષાની કામના કરે છે. દીવાની નાની જ્યોત રાતના અંધકારને કાપે છે. બાળકોને પણ સાથે બેસાડો, તેનાથી તેમની એકાગ્રતા વધશે. તુલસી માતા સવારે વિશ્રામ કરે છે અને રાત્રે જાગે છે, તેથી સાંજે દીવો પ્રગટાવવો તે જાગૃત સ્વરૂપને પ્રણામ કરવા સમાન છે. પૂજા એ જીવન જીવવાની રીત છે. તેનાથી બાળકમાં નમ્રતા આવે છે. સૂર્યાસ્ત પછી સંધ્યાકાળે માટી કે પિત્તળના દીવામાં દીવો પ્રગટાવો. દીવાની જ્યોતને નિહાળો અને માતા સાથે વાત કરો કે, હે તુલસી માતા, તું લક્ષ્મીનું સ્વરૂપ છે, મારા ઘરનું રક્ષણ કર, પરિવારને સુખી રાખ અને દરિદ્રતા દૂર કર. જ્યારે તમે હાથ જોડો છો ત્યારે દીવાની જ્યોત તમારા ભાગ્યને પ્રકાશિત કરશે. મંત્ર ઉચ્ચારણથી મગજના જ્ઞાનતંતુઓ સક્રિય થાય છે. શ્રદ્ધા અને નિયમથી પૂજા કરવાથી શારીરિક, માનસિક, આધ્યાત્મિક, પારિવારિક અને ભૌતિક એમ 5 પ્રકારના લાભ મળે છે. પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે અને સ્ત્રીને આત્મબળ મળે છે. તુલસી પાસે દીવો પ્રગટાવવો એ સૌથી મોટો માનસિક ઉપચાર છે. બાળકોને નાના મંત્રો જેમ કે ઓમ નમઃ શિવાયથી શરૂઆત કરાવો અને રામાયણ કે મહાભારતની વાર્તાઓ કહો. જે દિવસે તમે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃનો જાપ કરશો તે દિવસે તમારું મન શાંત થશે. સાધ્વીજી કહેતા હતા કે જે ઘરોમાં તુલસીની સેવા થાય છે ત્યાં યમના દૂત આવતા નથી.
જો ઘરની સ્ત્રી નિત્ય સેવા કરે તો તે સ્વયં લક્ષ્મીનું સ્વરૂપ બની જાય છે. વૃદ્ધાવસ્થામાં પણ ભક્તિ આત્માને મજબૂત રાખે છે. રામાયણમાં પણ તુલસીનું મહત્વ છે અને શ્રીકૃષ્ણને પણ તે ખૂબ પ્રિય હતી. રૂકમણીજીએ જ્યારે તુલસીનું પાંદડું ચડાવ્યું ત્યારે ભગવાને તેને રત્નોથી પણ વધુ કિંમતી ગણાવ્યું હતું. તુલસી માતાની સેવા પૂજા એ પરિવાર માટે અદૃશ્ય કવચ બનાવે છે. તેને માત્ર રૂટીન ન સમજો પણ એક અવસર સમજો. જો જીવનમાં બધું વેરાઈ રહ્યું હોય તો પણ દીવો પ્રગટાવવો અને માતાને શરણે જવું તે તમારી સમસ્યાઓ દૂર કરશે. મંત્રો અને માળાના મણકા ગણવાથી યાદશક્તિ તેજ રહે છે. રોજ સાંજે દીવો પ્રગટાવતી વખતે કહો, માતા તુલસી, મને શક્તિ આપ, ભક્તિ આપ અને સદાય તારા આશીર્વાદમાં રાખ. આ જ સાચું સુખ છે. પ્રિય ભક્ત મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમે વડીલ છો તો તમારા અનુભવો શેર કરજો. આ વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. યાદ રાખજો, અહીં જણાવેલી વાતો ધાર્મિક પ્રેરણા માટે છે. જ્યોતિષ અને આધ્યાત્મિક ઉપાયો તમારી શ્રદ્ધા પર નિર્ભર છે. અમારો હેતુ માર્ગદર્શનનો છે. વિડિયોને અંત સુધી જોવા બદલ આભાર. જય શ્રી કૃષ્ણ અને જય માતા લક્ષ્મી.